ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર ઓછું ડીઝલ અપાતું હોવાનું ઝડપાયું. ઘોઘંબા પાલ્લાના કબીર પેટ્રોલ પંપ સીઝ કરવામાં આવ્યો. 5.4 લાખની કિંમતનો ડીઝલનો જથ્થો અને 3 યુનિટ સીલ કરવામાં આવ્યા. ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લામાં ચાલતા કબીર પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે મોડી રાત્રે નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા તેમજ સ્થાનિક મામલતદારની ટીમોએ આકસ્મિક દરોડા પાડ્યા હતા. જેમાં પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા ફ્યુલમાં કાપ મારવામાં આવતો હોવાનું ઝડપાતા ફ્યુલનો જથ્થો સીઝ કરી ટાંકી સહિત 3 આઉટલેટને સીઝ મારી દેવામાં આવ્યા હતા. ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લામાં ચાલતા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના કબીર પેટ્રોલિયમ ઉપર ગત મોડી સાંજે પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાએ ઘોઘંબા મામલતદારની ટીમને સાથે રાખી આકસ્મિક દરોડા પાડી પેટ્રોલ પંપમાંથી ગ્રાહકોને આપવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના આઉટલેટમાંથી સરકારી માફિયા દ્વારા માપણી કરતા ડીઝલમાં પ્રતિ 5 લિટરે 200 ml ડીઝલ ગ્રાહકોને ઓછું આપી ગંભીર પ્રકારનો ગુનો પેટ્રોલ પંપના સંચાલક આરીફ નવાઝ મકરાની દ્વારા કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ સરકારી નિયમો મુજબ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકો માટે ઊભી કરવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ જેમ કે એર પંપ, પીવાના પાણીની સુવિધા તેમજ ગ્રાહકો માટે ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતી હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પેટ્રોલ પંપના આઉટલેટ પરથી ડીઝલનો ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા આચરવામાં આવતી હોય પુરવઠા વિભાગે 5,40,146 રૂપિયાનો પેટ્રોલનો જથ્થો, ડીઝલનો જથ્થો સીઝ કરી ડીઝલની ટાંકી તથા 3 આઉટલેટ યુનિટને પણ સીઝ કરવામાં આવ્યા હતા.